નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર સ્થિત હિલવુડ્સ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી પ્રત્યે રસ વધે તેમજ તેમની તર્કશક્તિ અને ટીમવર્ક વિકસે તે હેતુસર HAHE હેકાથોન 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેકાથોન 14 માર્ચ 2026 શનિવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હિલવુડ્સ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને વિવિધ અન્ય કોલેજોના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ કાર્યક્રમને વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બનાવ્યો હતો. હેકાથોન દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રાઉન્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોજિક હેક, નેટવર્કિંગ ગેમ અને IT ક્વિઝ જેવા રાઉન્ડ્સનો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નવીનતા, તર્કશક્તિ અને ટેકનિકલ જ્ઞાન વિકસાવવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવી હતી, તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ફેકલ્ટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે BCA અને MCA વિભાગના પ્રિન્સિપાલ ડોક્ટર જય પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શારીરિક શિક્ષણ વિભાગ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેમિનારની પ્રેરણા આપનાર માનનીય ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ સર, રાષ્ટ્રીય ખેલ નીતિ ઓલિમ્પિક 2036 અને વિકસિત ભારત 2047ના ઉદ્ઘાટન પ્રસંગે આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય અને ગુજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી, મુખ્ય અતિથિ તરીકે ચેતન કુમાર ત્રિવેદી, એક્સ વોઇસ ચાન્સેલર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ, બીજા અતિથિ તરીકે પધારેલ ડોક્ટર જતીન સોની, એક્સ વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, બીજા અતિથિ વિશેષ તરીકે પધારેલ હરજીત કૌર, ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન MS યુનિવર્સિટી વડોદરા, બીજા અતિથિ તરીકે પધારેલ તેજભાઈ ઠાકર, સરદાર પટેલ તાલીમ ભવન, સાદરા સંસ્થાના ડીન ડોક્ટર પ્રભુલાલ કાસુંદ્રા તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અધ્યાપકશ્રીઓ તેમજ PhD સ્કોલરો આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડીન શ્રી પ્રભુલાલ કાસુંદ્રાએ આપ્યું હતું. અધ્યક્ષી ઉદ્બોધન માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું હતું. ચેતનકુમાર ત્રિવેદીએ પણ વિકસિત ભારત અને ખેલ નીતિ ઉપર સરસ વાત મૂકી હતી અને કાર્યક્રમના અંતે આભાર દર્શન ડોક્ટર નિમેશભાઈ ચૌધરીએ કર્યું હતું. આ 2 દિવસના સેમિનારમાં કુલ 88 રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં 72 જેટલા સંશોધન પેપરો રજૂ થયા હતા. 7 ટેકનિકલ સેશન રાખવામાં આવ્યા હતા. 7 ચેરપર્સન અને 7 કો-ચેરપર્સન આ ટેકનિકલ સેશનમાં તેમની જવાબદારી સંભાળી હતી. એક ટેકનિકલ સેશન પોસ્ટર પ્રદર્શનનું હતું, એક સેશન પેનલ ડિસ્કશનનું હતું. આ 2 દિવસીય સેમિનારને સફળતા અપાવનાર કોર્ડિનેટર ડોક્ટર નીરજ સિલાવટ, ડોક્ટર નિમેશ ચૌધરી અને ડોક્ટર અરવિંદ રામીએ સમગ્ર આયોજનની જવાબદારી નિભાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.